આજે આપણે વાત કરશું ધોરણ 12 ચેપ્ટર નંબર 14 સેમી કન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ની અંદર આપણી નેક્સ્ટ થિયરી એટલે કે ઓપ્ટો અથવા ને કહેવાય ઓપ2 બરાબર ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ અથવા ઓપ્ટો ઇલેક્ટ્રોનિક રચનાઓ. હવે આનું ઇંગ્લિશ પણ આપણે લખી નાખી ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ. રેડી? તો આને શું તો ઓપ્ટો અથવા તો ઓપ2 કહેવાય, ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ અથવા તો ઓપ્ટો ઇલેક્ટ્રોનિક રચનાઓ. બરાબર? એ શું છે એની હમણાં આપણે વાત કરી છે અને એની અંદર આપણે લોકો ભણવાના જે ફોટો ડાયોડ. બરાબર? તો એ પેલા અત્યારે આપણે ચેપ્ટરમાં કઈ જગ્યાએ પહોંચ્યા અથવા તો કઈ જગ્યાએ છીએ, બરાબર, એની આપણે બેઝિક વાત કરી. બરાબર? તો તમને યાદ હોય તો આપણે છેલ્લે જેનો ડાયોડ છે એનો ઉપયોગ પૂરો કર્યો હતો, જેનો ડાયોડ અને એનો ઉપયોગ. બરાબર છે? તો આપણે ફટાફટ પેલા એની વાત કરી લઈએ. તો જેનો ડાયોડની અંદર પેલા તો ખાસિયત શું હતી ભાઈ? તો કે જેનો ડાયોડ છે એ એક જાતની પીએન જંકશન ડાયોડ જ છે. તો ફરક શું છે? તો કે ભાઈ પીએન જંકશન ડાયોડમાં જે અશુદ્ધિનું પ્રમાણ હોય એના કરતાં બહુ જ વધારે અશુદ્ધિનું પ્રમાણ જેનો ડાયોડની અંદર ઉમેરવામાં આવે છે. બરાબર? એનાથી ફાયદો શું થાય ભાઈ? તો આપણે ભણી ગયા છીએ કે ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ છે એ અશુદ્ધિના પ્રમાણના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે અશુદ્ધિનું પ્રમાણ ખૂબ જ વધારે હોય તો ડેપ્લેશન વિસ્તારની જે પહોળાઈ છે એ જેનો ડાયોડની અંદર શું થઈ જાય? એકદમ પાતળી થઈ જાય. બરાબર? એકદમ ઓછી થઈ જાય. પછી બીજી આપણે વાત થઈ હતી કે ભાઈ જેનો ડાયોડ છે એનો ફોરવર્ડ બાયસમાં ઉપયોગ છે એ તો પીએન જંકશન ડાયોડ જેવો જ છે. બરાબર છે? પણ રિવર્સ બાયસમાં બેના ઉપયોગ અલગ છે. કેમ? તો કે આપણી પીએન જંકશન ડાયોડ હોય એ રિવર્સ બાયસમાં 35 થી 40 અથવા એના કરતાં પણ વધારે વોલ્ટેજ શું થાય ભાઈ? બ્રેકડાઉન થાય. અને આપણી જે જેનર ડાયોડ છે એ 4 થી 5 વોલ્ટમાં શું થઈ જાય ભાઈ? તરત બ્રેકડાઉન થઈ જાય. બરાબર? પછી આપણે વાત થઈ હતી કે ભાઈ તમે એમાં આશરે 5 વોલ્ટનું તમે વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરો તો ડાયોડની અંદર એટલું બધું તીવ્ર વિદ્યુત ક્ષેત્ર પેદા થાય. યાદ છે કે જ્યાંથી શું થાય? મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોલ છે બરાબર છે એ પેદા થાય અને જે એનો રિવર્સ બાયસમાં જે પ્રવાહ છે એની કિંમતને શું કરશે ભાઈ? અચાનક ખૂબ જ વધારો કરી નાખશે. જે કન્સેપ્ટ ઉપર આપણે શીખાતા ભાઈ તો કે વોલ્ટેજ રેગ્યુલેટર અથવા વોલ્ટેજ નિયામક, જેનું કામ શું છે ભાઈ? વોલ્ટેજને નિયંત્રણ કરવાનું. બરાબર? તો એ કઈ રીતે કરતો હતો ભાઈ? એના માટે તમારે ઓલી બે લાઈન યાદ રાખવાની હતી. યાદ છે કે ભાઈ જ્યારે ડાયોડનું રિવર્સ બાયસમાં બ્રેકડાઉન થઈ જાય, આપણે કેટલા વોલ્ટ લીધા હતા ભાઈ? આશરે 5 વોલ્ટ. બ્રેકડાઉન થઈ જાય પછી એમાં થોડાક પણ વોલ્ટેજ વધારવામાં આવે, થોડાક પણ, તો એમાં જે કરંટનો ફેરફાર આવશે, કરંટનો ઉછાળો, એ શું છે ભાઈ? ખૂબ જ વધારે છે. કેમ? તો કે એમાં સુધી બહુ જ વધારે છે. થોડાક વોલ્ટ વધારશો તો એમાં એટલું બધું તીવ્ર વિદ્યુત ક્ષેત્ર પેદા થશે કે મોટી સંખ્યામાં શું કરશે? ઇલેક્ટ્રોન હોલ છે એને ગતિ કરાવશે. બરાબર? એને વિદ્યુત વહનમાં ભાગ લેવડાવશે. યાદ છે? અને એના કરતાં આપણે ઊંધી લાઈન લઈ કીધી ભાઈ કે જેના ડાયોડની અંદર કરંટમાં ગમે એવો ફેરફાર થાય એના વોલ્ટેજમાં થતો ફેરફાર કેવો હોય? એકદમ નહીવત હોય અથવા તો અચળ હોય. બરાબર? ને પછી આપણે એની ફિગર દોરી હતી એના ઉપરથી આપણે વાત કરી હતી કે ભાઈ આપણા ઘરે જે ઇનપુટમાં આવતો સપ્લાય છે એમાં વોલ્ટેજ અચાનક વધી જાય તો થાય શું ભાઈ? જેના ડાયોડમાં પણ કરંટ છે એની કિંમત વધી જાય. અને જેના ડાયોડમાં કરંટની કિંમત વધે તો આપણે હમણાં જ વાત કરી કે ભાઈ એના વોલ્ટેજમાં બહુ કઈ ફેરફાર ન થાય અથવા તો કરંટની કિંમત ઘટે તો એના વોલ્ટેજ તો કેવાય લગભગ અચળ જ રહેશે. બરાબર? અને એના સમાંતરમાં આપણે જે લોડ મૂકેલો હોય, બરાબર, તો સમાંતરમાં વોલ્ટેજ કેટલા છે? જેટલા જેના ડાયોડમાં હોય એટલા. જેના ડાયોડમાં વોલ્ટેજ અચળ હોય તો એના સમાંતરમાં જે લોડ મતલબ આપણો આઉટપુટ, બરાબર, જે ત્યાં પર તમને ડીસી વોલ્ટેજ કેવા મળે? અચળ મળે. એટલા માટે આપણે એને શું કહેતા હતા? વોલ્ટેજ રેગ્યુલેટર અથવા વોલ્ટેજ નિયામક. બરાબર? તો અત્યારે તમે જોવા જાઓ તો અત્યાર લગી જે આપણે ભણ્યા ને એ ખરેખર આપણે ચાર્જર ભણ્યા પ્રેક્ટિકલી, બુકમાં નહીં લખ્યું હોય. ચાર્જર આપણે પૂરું કર્યું. કેમ? તો કે ભાઈ આપણે લોકોએ સૌથી પહેલા ક્યાંથી સ્ટાર્ટ કર્યું ભાઈ? કે શુદ્ધ હતું એમાં અશુદ્ધિ નાખી, એનાથી આપણે શું બનાવ્યું? પી અને એન. પછી એમાંથી બનાવી આપણે ડાયોડ અને ડાયોડનો ઉપયોગ કરી. બરાબર? અને સૌથી પહેલા આપણે શું કર્યું ભાઈ? તો કે આપણે રેક્ટિફાયર બનાવ્યું. બરાબર ને? પછી રેક્ટિફાયર શું કર્યું? તો કે ભાઈ એસી હતું એનું ડીસી કરી નાખ્યું. બરાબર? પછી ફિલ્ટરે શું કર્યું ભાઈ? તો કે એને શુદ્ધ ડીસી કરી નાખ્યું. કેમ? તો કે આજે ડીસી હતું ભાઈ એ તમને ખ્યાલ જ છે કે કેવું હતું? પલ્સેટિંગ હતું. બરાબર? પછી ફિલ્ટર પૈતું. ફિલ્ટરમાં કોનો યુઝ કર્યો? આપણે કેપેસિટર. બરાબર? એટલે આપણે શું વાત થઈ ભાઈ કે શુદ્ધ ડીસી તો ચલો તમને મળી ગયો. બરાબર છે? પણ એને અચળ કોણ રાખશે? એના માટે આપણે ભણ્યા હતા જેનર ડાયોડ. બરાબર ને? જેનર ડાયોડ મતલબ તો કે વોલ્ટેજ
નિયામક સર્કિટ અથવા વોલ્ટેજ નિયામક પરિપથ, જે આપણા શું કરતી હતી ભાઈ, વોલ્ટેજને આઉટપુટમાં અચળ રાખતી હતી, બરાબર છે. તો અહીંયા જોવા જાવ તો આપણે ચાર્જરને લગતી આખી વસ્તુ છે એ પૂરી કરી, બરાબર. હવે આપણે લોકો ભણશું કંઈક એકદમ અલગ વસ્તુ, રેડી. આમ જોવા જાવ તો અહીંયા સુધી ભાઈ તમારા ચેપ્ટરનો એક ભાગ પૂરો થઈ જાય. અહીંયાથી વળી એ જ વસ્તુ પણ એનો ઉપયોગ નવો. આપણે પહેલા લેક્ચરમાં જ વાત કરી હતી કે હું દર વખતે તમને રિવાઇઝ કરાવીશ કે ભાઈ આપણે અર્ધવાહકમાંથી જે અશુદ્ધિઓ નાખી હતી ભાઈ, એનાથી દર વખતે આપણે વિશિષ્ટ પ્રકારની હજારો લાખો રચનાઓ ડિવાઇસીસ બનાવી છે, જેનો ઉપયોગ આપણે આપણી લાઈફમાં આપણી આજુબાજુ ઇલેક્ટ્રોનિક્સની વસ્તુમાં કરીએ જ છીએ, બરાબર. તો આ બધા જે શું હતા ભાઈ, બધાય તમે ભણ્યા એ બધા પીએન જંક્શન જ હતા. હવે ક્યાંય ઇલેક્ટ્રોનિક્સની ગમે તમે ડિવાઇસ ભવિષ્યમાં ભણો તેમાં મારો ભાઈ પી ટાઈપ અને એન ટાઈપ જ આવે, હવે કાંઈ નવું ના આવે. ફરક શું હોય કે એમાં સુધીનું જે પ્રમાણ છે એ અલગ અલગ હોય, એનો ઉપયોગ કંઈક અલગ થતો હોય, સમજાય. તો હવે સેમ વસ્તુ, બરાબર, કે જેમ પીએન જંક્શન ડાયોડ અલગ હતી, ઝેનો ડાયોડ અલગ હતી, એવી રીતના તમે બીજી ઓપ્ટો ઇલેક્ટ્રોનિક રચનાઓ ભણશો, બરાબર છે. જેની અંદર આપણે પેલી કઈ ભણશો ભાઈ, ફોટો ડાયોડ. તો એનું કામ શું છે ભાઈ, તો આપણે પહેલા એની વ્યાખ્યાથી, બરાબર, એના કામથી શું કરી ભાઈ, શરૂઆત કરી. અને પછી આમાં શું આવશે, 3 પ્રકાર આવશે, 3 અલગ અલગ રચના આવશે. આમ તો આની અંદર હજારો રચનાઓ છે ઓપ્ટો ઇલેક્ટ્રોનિકમાં, પણ આપણા સિલેબસમાં કેટલી છે ભાઈ, 3. તો સૌથી પહેલા આપણે નક્કી કરી લઈએ કે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક, બરાબર ને, કોને કહેવાય. તો કે ભાઈ એવી અર્ધવાહક રચનાઓ જેમાં પ્રકાશને તમે લખી શકો, સાંભળો, અથવા તો તમે લખી શકો છો વિદ્યુત ચુંબકીય તરંગો, ગમે ચાલે, બરાબર. માઇક્રોવેવ છે, પછી ઇન્ફ્રારેડ છે, રેડિયો તરંગ છે, બરાબર છે, પ્રકાશ છે, આપણો દ્રશ્ય પ્રકાશ. બુકમાં લખ્યું હોય આપણે લખવાનું, એક્ઝામમાં ટીક કરવાનું, પણ આ તો તમને શું છે કે એમસીક્યુમાં કામ આવે, એટલે એક્સ્ટ્રા માહિતી તમારી પાસે પૂરેપૂરી હોવી જોઈએ, બરાબર. કે ભાઈ ખાલી પ્રકાશ નહીં, કયો દ્રશ્ય પ્રકાશ નહીં, તમે એના ઉપર ઇન્ફ્રારેડ નાખો, એ પણ એક જાતનો પ્રકાશ જ કહેવાય, જેમાં પણ શું હોય ભાઈ, ઉર્જા પણ હોય, સમજાય. તો પ્રકાશ, અથવા અમે લખી નાખ્યું વિદ્યુત ચુંબકીય તરંગ, એમાં શું આવી જાય, 7 આવી જાય, બરાબર. વિદ્યુત ચુંબકીય તરંગ, પછી એક્સરે આવે, એમાં તો કેટલા બધા છે, રેડી, 7 આવે, 7 આમાં આવી જાય, પ્રકાશ સિવાય પણ, બરાબર. ચલો, વિદ્યુત ચુંબકીય તરંગ, અથવા તો એની અંદર શું હોય તમને બધાને ખબર જ છે ભાઈ, ફોટોન, જે તમે ફિઝિક્સમાં પણ ભણશો અને કેમિસ્ટ્રીમાં પણ ભણશો, રેડી. ફોટોન હોય ને ફોટોન પાસે કેટલી ઉર્જા હોય ભાઈ, તો કે પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું, યાદ છે, E = hf, E = hf, રેડી. તો ભાઈ એવી અર્ધવાહક રચનાઓ કે જેમાં પ્રકાશને તેમના પર આપાત કરીને વિદ્યુત ભાર વાહકો મેળવી શકાય. ભાઈ વિદ્યુત ભાર વાહકો એટલે કોણ ખબર છે ને ભાઈ, ઇલેક્ટ્રોન અને હોલ, અથવા એની સંખ્યામાં શું કરી શકાય, ફેરફાર કરી શકાય, બરાબર. અથવા તેમની સંખ્યામાં ફેરફાર કરી શકાય તેવી રચનાઓને ચલો હવે આપણે આગળ લખતા નથી, સમજી ગયા ને ભાઈ. તેવી રચનાઓને ઓપ્ટો ઇલેક્ટ્રોનિક રચના કહે છે. તો આ તો ભાઈ પરીક્ષામાં લખવા માટે આપણે વ્યવસ્થિત લખવું પડે. બાકી આપણે એટલું મગજમાં રાખવાનું છે કે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક રચના એટલે તરત આંખ બંધ કરી વિચારવાનું કે પ્રકાશની વાત આવશે, બરાબર. તો આ રચનાઓમાં તમે જેટલી પણ વસ્તુ ભણો એ બધામાં પ્રકાશ લેવાની કાં તો દેવાની વાત હોય, કાં તો પ્રકાશ આપવાની, કાં તો પ્રકાશ એમાંથી બહાર મેળવવાની વાત હોય, એટલું મગજમાં રાખજો, બરાબર. એ બધી ડિવાઇસીસ ને એ બધી રચનાને શું કહેવાય, તો ઓપ્ટો ઇલેક્ટ્રોનિક અથવા ઓપ્ટો ઇલેક્ટ્રોનિક રચના કહેવાય, બરાબર. તો હવે આપણે એના પ્રકારની વાત કરી, સાંભળો. જેમાં તમે સૌથી પહેલા ભણશો ફોટો ડાયોડ, બરાબર છે. બીજા નંબરે તમે ભણશો LED, બરાબર. આ તો બધાએ નામ સાંભળ્યું જ હોય, લાઇટ એમિટિંગ ડાયોડ. અને ત્રીજા નંબરે તમે ભણશો ફોટોવોલ્ટેઇક રચના, જેની અંદર તમે ભણશો સોલાર સેલ. સોલાર સેલ છે એની આઈડિયા બધાને હોય જ, બરાબર. આપણા કેલ્ક્યુલેટર છે, પછી તીવ્રતા માપવાના ઘણા સાધન આવે, ઘણી બધી વસ્તુમાં ઉપયોગ થાય છે. ચલો ભાઈ, તો બધા નામ છે એમાંથી આમ જોવા જાવ તો ફોટો ડાયોડ તમારા માટે નવું છે, બાકી આ બે નામ તો તમે ઓળખતા જ હોય.
તો તમે વિચાર કરો, લાઇટ એમિટિંગ ડાયોડ આ એક જાતનો ડાયોડ જ છે, ફોટો ડાયોડ આ પણ એક જાતનો ડાયોડ જ છે, ડાયોડ ડાય મતલબ કેટલા થાય? બે. તો મારો ભાઈ આ બધાયમાં પી પ્રકાર અને એન પ્રકાર જ આવશે. તો બધાયના કામ કેવા છે? વિશિષ્ટ પ્રકારના છે, દરેકના ઉપયોગ અલગ છે, બરાબર. અને ફોટો શબ્દ શું કામ વપરાય છે? સાંભળો, ફોટો શબ્દ આવે એટલે સમજી લેવાનું કે અહીંયા પ્રકાશની અથવા લાઇટની વાત હોય, કારણ કે પ્રકાશ કે લાઇટમાં જ અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગમાં જ શું રહેલો હોય ભાઈ? ફોટોન રહેલો હોય. તો પેલા આ બધી બેઝિક માહિતી તમને એકદમ પડકાર હોવી જોઈએ. રેડી છે? ચલો ભાઈ, ફોટો ડાયોડનું કામ શું છે? મેં શું કીધું? કાં તો કોઈ લાઇટ લેતું હશે ને કાં તો કોઈ લાઇટ આપતું હશે. પણ પ્રકાશનું કામ હોય એવી ડિવાઇસ આપણે ભણી છીએ, બરાબર. ઓલી બધી ડિવાઇસીસ હતી એ બધા જે એકઈ ડિવાઇસ એ પ્રકાશ ઉપર કામ ન કરે. આ બધી પીએન જંકશન ડાયોડ જ છે, તેમાં કંઈક ને કંઈક ફેરફાર કર્યા હોય ને આ બધી પ્રકાશ ઉપર કામ કરે. રેડી? ચલો ભાઈ, તો ફોટો ડાયોડ શું કરશે જોવો જોઈએ. તો એના ઘણા બધા ઉપયોગ છે. રેડી? તમે કહી શકો છો પ્રકાશને પારખવા માટે, આવું એમસીક્યુમાં પૂછાય છે ભાઈ, પ્રકાશને પારખવા માટે. અથવા તો તમે કહી શકો છો પ્રકાશને શું કરવા ભાઈ? ડિટેક્ટ કરવા, કે ભાઈ અહીંયા પ્રકાશ આવે છે કે નહીં, અથવા તો કેટલો આવે છે, ખ્યાલ આવે છે. અને એનું આપણે વર્કિંગ લખવું હોય પ્રિન્સિપલ અથવા એનો સિદ્ધાંત, તો એ શું કરે છે ભાઈ? તો કે પ્રકાશ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં શું કરે? રૂપાંતર કરે, બરાબર. એટલે કે આનો મતલબ શું? આના ઉપર આપણે પ્રકાશ નાખશું, બરાબર. પ્રકાશ નાખશું અને એ શું કરશે ભાઈ? એને વિદ્યુતમાં રૂપાંતર કરી નાખશે. રેડી છે? બીજા નંબર આવે એલઈડી. ચલો ભાઈ, આનું તો નામ એવું કામ છે, લાઇટ એમિટિંગ ડાયોડ. એક જાતની ડાયોડ જ છે. એમિટિંગ એટલે લાઇટ ને શું કરે? એમિટ કરે, જે બધા જોયું જ છે, બરાબર. એક જાતની લાઇટ જ કહેવાય. તો આ શું કરશે ભાઈ? આના કરતા ઊંધું કરશે, બરાબર ને. હવે લખી નાખી ટૂંકમાં, વિદ્યુત ઉર્જાને શું કરશે ભાઈ? પ્રકાશમાં, બરાબર ને, રૂપાંતર કરશે. અને સોલાર સેલ અથવા તો ફોટોવોલ્ટેઇક સેલ અથવા ફોટો સેલ પણ કહી શકાય, બરાબર. તો આનું કામ શું છે ભાઈ? તો કે આ સેમ વસ્તુ છે, પ્રકાશ ઉર્જાને અથવા પ્રકાશને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે, અથવા તો એમાં ઈએમએફ શું કરશે? સંગ્રહ કરશે. તમને પ્રશ્ન થાય સાહેબ, આ ફોટો ડાયોડ અને સોલાર સેલમાં ફરક શું છે? બરાબર છે. તો સિમ્પલ વાત છે ભાઈ, ફોટો ડાયોડ છે એ પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે, અને આ સોલાર સેલ છે ને ભાઈ, એ ઉર્જાને સંગ્રહ કરે. સેલ નામ જ છે ભાઈ, સેલ મતલબ એ ઉર્જાને સંગ્રહ કરે ને એ ઉર્જાનો આપણે શું કરી શકીએ? પછી ઉપયોગ કરી શકીએ, બરાબર છે. કેલ્ક્યુલેટર છે એક જાતનો સેલ જ થઈ ગયો, બરાબર. કેલ્ક્યુલેટર છે, પછી બીજી ઘણી ઇલેક્ટ્રોનિકની બીજી ડિવાઇસીસ છે જેમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. રેડી? એમાંથી પહેલા આપણે શું ભણવું છે ભાઈ? ખબર પડી ગઈ. ફોટો ડાયોડ, અથવા તમે આને ફોટો ડાયોડને કહી શકો છો, મેં તમને કીધું એ પ્રમાણે, ફોટો ડિટેક્ટર, કે જે પ્રકાશને શું કરે ભાઈ? ડિટેક્ટ કરે, બરાબર. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા ફોટો ડાયોડ. રેડી? ચલો ભાઈ, અહીંયા આપણે ફોટો ડાયોડ છે એની પહેલા તો સિમ્પલ ફિગર દોરી ત્યાંથી સ્ટાર્ટ કરશું. અને આ ફિગર આપણે બે વખત દોરશું. કઈ રીતે? એકવાર બેટરી વગર અને પછી બીજી વાર બેટરી સાથે. તો સૌથી પહેલા આપણે વાત કરી ભાઈ, તો મેં તમને કીધું એ પ્રમાણે અત્યાર લગી આપણે શું ભણતા હતા કે કોઈ પણ ડિવાઇસ છે એને ચાલુ કરવી હોય, બરાબર, તેના માટે આપણે લોકો બેટરી કનેક્ટ કરતા હતા. આ બધી ડિવાઇસમાં આપણે બેટરી તો કનેક્ટ કરશું, પણ કોઈ આને ચાલુ કરવા માટે અથવા એનું વર્કિંગ કરવા માટે આપણે એના ઉપર પ્રકાશને એક્સ્ટ્રા એના ઉપર શું કરવો પડશે ભાઈ? આપાત કરવો પડશે. તો જ આ ડિવાઇસ શું કરશે ભાઈ? કામ કરશે. એને પ્રકાશ આપાત કરવો પડશે. એટલે આ બધાને શું કહેવાય? ઓપ્ટો ઇલેક્ટ્રોનિક કહેવાય. આ બધું બુકમાં ટીક કરી લેજો, બરાબર. તો સૌથી પહેલા આપણે એની ફિગર દોરી. તો ભાઈ આપણે શું વાત થઈ કે આ પણ શું છે? એક જાતનો પીએન જંકશન ડાયોડ જ છે. જો અહીંયા શું હશે? પી ટાઈપ અને અહીંયા એન ટાઈપ, બરાબર. ચલો ભાઈ, એન ટાઈપમાં તમને ખબર જ છે વધારે પડતા કયા આયન્સ હશે? બરાબર, પોઝિટિવ આયન્સ. અને એન ટાઈપમાં શું હશે ભાઈ? જોવો જોઈએ. સોરી, પી ટાઈપમાં શું હશે? નેગેટિવ આયન્સ, બરાબર. ચલો ભાઈ, બીજી વાત કે તમને ખબર છે એન ટાઈપમાં મેજોરિટી કોણ હશે? ઇલેક્ટ્રોન. અને પી ટાઈપમાં મેજોરિટી કોણ હશે ભાઈ? હોલ્સ. અને પી ટાઈપની અંદર માઇનોરિટી કોણ હશે? ઇલેક્ટ્રોન્સ. એન ટાઈપમાં માઇનોરિટી કોણ હશે ભાઈ? હોલ્સ. રેડી?
હવે આમાં એક્સ્ટ્રા શું આવે ભાઈ, તો કે આના ઉપર તમારે આ જે ડેપ્લેશન વિસ્તાર છે ભાઈ દેખાય, એના ઉપર તમારે આ રીતે લાઇટ છે એટલે કે પ્રકાશ એને આપાત કરતો બતાવવાનો. એનું સૂત્ર શું થાય બધાને ખબર જ છે, યાદ છે, SC/λ. ને આપણે લોકોએ બહુ પહેલા શીખવાડેલું છે કે અર્ધવાહક ઉપર તમે લોકો તાપમાનમાં ફેરફાર કરી, એનામાં વોલ્ટેજ આપી, એના ઉપર પ્રકાશ આપાત કરી, બરાબર, તમે એના શું કરી શકો, વાહકતામાં, એની વાહકતામાં ફેરફાર કરી શકો. તો અહીંયા આપણે વાહકતામાં ફેરફાર કઈ રીતે કરશું ભાઈ, પ્રકાશને આપાત કરી. તો તમે સમજી જ ગયા છો, મેં તમને ઓલરેડી પહેલા કરાવેલું છે કે આ SC/λ જે સૂત્ર ક્યાંથી આવ્યું ભાઈ, પ્લાન્કનું સૂત્ર, E = hf = SC/λ. આ ઉર્જા કેટલી હોવી જોઈએ પ્રકાશની, કે એના ઉપર તમે ઇન્ફ્રારેડ તરંગ નાખો કે કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગ નાખો, એક્સરે નાખો, માઇક્રોવેવ નાખો, રેડિયો તરંગ નાખો, એની ઉર્જા કેટલી હોવી જોઈએ, તો કે આનું જે ડેપ્લેશન વિસ્તાર છે, બરાબર છે, એના જે અહીંયા વોલ્ટેજ પ્રેરિત થશે, યાદ છે ને ભાઈ, કઈ દિશામાં હોય, યાદ છે ને ભાઈ, પ્લસ થી માઇનસ એટલે કે N થી P. આ બાજુ શું હોય, ડાયોડનું ડેપ્લેશન વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર હોય, એના કરતા આ ઉર્જા વધારે હોવી જોઈએ, બરાબર છે, એટલો પ્રકાશ નાખવાનો. તો ચલો આનું પહેલા આપણે વર્કિંગ જોતા જાય. પહેલા શું આપણે વાત કરશું ભાઈ, કે ફોટો ડાયોડે વિશિષ્ટ પ્રકારની PN જંકશન ડાયોડ જ છે, બરાબર ને. પણ ફરક શું છે, હમણાં બીજો પોઈન્ટ આપણે લખીએ. હવે એમાં ફરક શું છે, બરાબર, પણ તેમાં પ્રકાશને અંદર દાખલ થવા માટે, બારી એટલે કે વિન્ડોની રચના કરેલ હોય છે, બરાબર. કાંઈ આમાં નથી ભાઈ અઘરું. ચલો આ જે પ્રકાશ આપાત થાય છે, તો અહીંયા આખું શું હોય, અહીંયા આખું લખી દઉં એટલે તમારું ધ્યાન જાય. આખી પારદર્શક બારી મતલબ કે ભાઈ અહીંયા કાચ જેવું રાખેલું હોય. શું કામ, તમે સમજી ગયા કે જો સાદી ડાયોડ હોય, તેમાં પ્રકાશ અંદર દાખલ કેમ થાય, કારણ કે આજુબાજુ તો શું હોય ભાઈ, ધાતુ મૂકેલી હોય, એની અંદર બધી વસ્તુ ભરેલી હોય, સમજાય. તો અહીંયા શું થાય ભાઈ, પ્રકાશને તેથી દાખલ થવા માટે આટલા વિભાગની અંદર શું કરે ભાઈ, આ લોકો બારી રાખે, બરાબર. પારદર્શક બારી મતલબ સમજી ગયા ભાઈ, કાચ જેવું હોય કે જેમાંથી પ્રકાશ શું થાય, આરામથી દાખલ થઈ જાય, બીજું કાંઈ નથી. રેડી. તો ઓલા ડાયોડમાં આમાં શું ફરક છે, આમાં પ્રકાશને દાખલ થવા માટે શું હોય ભાઈ, એક બારી અથવા વિન્ડો રાખેલી હોય છે, બરાબર છે. હવે ચલો ભાઈ, એનાથી પ્રકાશ આપાત થાય તો શું થાય એની વાત કરી, જોવો જોઈએ. આપાત પ્રકાશની ઉર્જા E બરાબર કેટલી છે તમને ખબર છે ભાઈ, SC/λ = hfa. ફોરબિડન ગેપ કરતા કેવી હોવી જોઈએ ભાઈ, વધુ હોવી જોઈએ. તો શું થાય, આ વસ્તુ કામ કરે, બરાબર, નકર કામ નહીં કરે. રેડી. ચલો ભાઈ, એના કરતા વધુ હોવી જોઈએ. હવે ચલો ભાઈ, પ્રકાશ આપાત કર્યો, હવે એની ઉર્જા વધારે હોય તો શું થાય, સાંભળજો. એની ઉર્જા વધારે હોય એટલે આ તો ડેપ્લેશન વિસ્તાર છે, એમાં તો કઈ છે જ નહીં. આજુબાજુ શું થાય ભાઈ, જોવો જોઈએ, ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ છે, બરાબર છે, બે જગ્યાએ શું થાય ભાઈ, ઉત્પન્ન થવા માટે. તો નેક્સ્ટ શું લખશું ભાઈ, પ્રકાશ આપાત કરવાથી આપણે લોકો ભણી ગયા છીએ ભાઈ, ઇલેક્ટ્રોન છે એને તો ઉર્જાથી મતલબ છે. તમે એને વોલ્ટેજમાંથી ઉર્જા આપો, પ્રકાશમાંથી આપો, રોડના તાપમાનમાંથી આપો, એને ગરમ કરીને આપો, એને ઉર્જાથી મતલબ છે. અહીંયા આપણે ઉર્જા કઈ થઈ હતી, તો કે પ્રકાશ આપાત કરવાથી જંકશનની બરાબર ને આસપાસના વિસ્તારમાં ઇલેક્ટ્રોન હોલ પેદા થશે. ચલો ભાઈ, તો થાય શું જોવો જોઈએ. આમાં જે ઇલેક્ટ્રોન છે ભાઈ એ ઉત્પન્ન થાય. આ ઇલેક્ટ્રોન છે એ આપણને ખબર છે કોના છે ભાઈ, અશુદ્ધિના છે. યાદ રાખજો, અશુદ્ધિનો ઓલો 5મો ઇલેક્ટ્રોન દેખાય, મેજોરિટી છે. પણ ઇલેક્ટ્રોન છે એ પ્રકાશમાંથી ઉર્જા લઈ અને બાહ્યતમ કક્ષામાંથી સુધી ભાઈ મુક્ત થઈ જાય. યાદ છે, મુક્ત થવાની અણી ઉપર હતો 5મો ઇલેક્ટ્રોન. ચલો એ મુક્ત તો થઈ જાય, બરાબર છે. હવે મુક્ત થઈને શું કરે તમને ખબર જ છે ભાઈ, કે આના હોલમાં જવાની ઈચ્છા ધરાવે કે ભાઈ મારે અહીંયાથી મુક્ત થઈને હોલમાં જવું છે. પણ
આ જે આયન છે નેગેટિવ આયન એ શું કરશે ભાઈ એને ધક્કો મારશે એટલે અહીંયાથી જે ઇલેક્ટ્રોન મુક્ત થતા જાય ને મારો ભાઈ એ બધા એન પ્રકારમાં શું થાય જમા થાય. આ લાઈન છે ને ટેક્સ્ટ બુકમાં તમે 50 વખત વાંચશો તો નહીં સમજાય એટલી અધૂરી આપેલી છે. તો કઈ રીતે કામ કરે ખાસ સમજો કે પ્રકાશમાંથી ઉર્જા લઈ અને અહીંયાથી ઇલેક્ટ્રોન્સ અને અહીંયાથી શું કહી શકાય હોલ્સ. અહીંયા હોલ એટલે સમજી ગયા ને ભાઈ બંધિત ઇલેક્ટ્રોન હોય બરાબર છે એની વાત છે. એ શું થાય ભાઈ અહીંયાથી મુક્ત થાય. નાના હોલ્સ છે એ શું કરે ભાઈ કે મારે ઇલેક્ટ્રોન પાસે જવું છે તો હોલ તો આપણે કેવો ધારી જઈએ પ્લસ તો આ પોઝિટિવ આયન શું કરે હોલને ત્યાં જવા દે નહીં એટલે હોલ છે એ બધા અહીંયાથી શું થાય હોલ મતલબ કે અહીંયા જે બંધિત ઇલેક્ટ્રોન છે મુક્ત થઈ શું કરે ભાઈ ત્યાં ને ત્યાં ફર્યા રાખે બરાબર. તો આપણે એની વાત કરી ચલો જોવો જોઈએ કે ઇલેક્ટ્રોન હોલ્સ ડેપ્લેશન વિસ્તારના વિદ્યુત ક્ષેત્રને કારણે ભાઈ કયા ઇલેક્ટ્રોન હોલની વાત છે જે વાંચજો ભાઈ પ્રકાશ આપસ કર્યા પછી જે ઉત્પન્ન થયા છે પેદા થયા છે ઈ ઇલેક્ટ્રોન હોલ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હોલની વાત છે બરાબર. આ બધા તો શું થઈ ગયા છે ભાઈ શાંત થઈ ગયા હોય કેમ તો આપણે લોકો આખી પીએન જંકશન ડાયોડની વાર્તા ભણી ગયા કે આ જે ડેપ્લેશન વિસ્તાર છે આપણો વિલન એ હવે ઇલેક્ટ્રોન હોલને ભેગા થવા દેશે નહીં. એમાં આપણે શું કર્યું એની પાસે પ્રકાશ નાખ્યો એટલે ઇલેક્ટ્રોન અને હોલમાં સુધી ભાઈ નવી આશા જાગૃત થઈ કે ચલો અમને ઉર્જા મળી એટલે શું કરશે પોતપોતાના બંધમાંથી મુક્ત થઈ અને છૂટા પડશે પણ આ ડેપ્લેશન વિસ્તાર એ ભેગા થવા દેશે નહીં એને શું કરશે ભાઈ અપાકર્ષણ થશે. તો એની વાત થાય છે ડેપ્લેશન વિસ્તારના વિદ્યુત ક્ષેત્રને કારણે શું થશે ભાઈ તો કે બરાબર ને મળી શકશે નહીં અથવા તો ભેગા થઈ શકશે નહીં. તો શું થશે ભાઈ તો ચોખ્ખું દેખાય છે કે નેગેટિવ આયન છે ત્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય એને અપાકર્ષણ કરી અને એની બાજુ ધક્કો મારી દે. આ પોઝિટિવ આયન છે આ બધા હોલ્સને શું કરે ભાઈ એ બાજુ ધક્કો મારે. તો હવે આ લાઈન તમને સમજાશે શું લખેલી હશે જોવું જોઈએ. આથી ઇલેક્ટ્રોન બધા બરાબર એન ટાઈપમાં ને હોલ્સ બધા પી ટાઈપમાં શું થશે ભાઈ જમા થશે. અને આપણે ભણી ગયા છીએ ભાઈ એક બાજુ હોલ્સ એક બાજુ ઇલેક્ટ્રોન ભેગા થાય આમાં શું ઉત્પન્ન થાય ભાઈ જેનાથી આમાં ઈએમએફ શું થશે ભાઈ પ્રેરિત થશે. ઈએમએફ મતલબ સમજી ગયા ને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે જે એક જાતનો વિદ્યુત ચાલક બળ બરાબર. અને નેક્સ્ટ પોઈન્ટ લખશું આપણે તેની સાથે લોડ અવરોધ જોડવામાં આવે તો તેમાં વિદ્યુત પ્રવાહ શું થાય ભાઈ પસાર થશે. અને આ જે પોઈન્ટ લખ્યો છે એનો મતલબ શું થયો જોયું કે આપણે લાઇટ નાખી અને એમાં ખાલી તમે લોડ અવરોધ જોડો. લોડ અવરોધ શું કામ ભાઈ તો કે તમે આને આખી સર્કિટ વાયરથી પૂરી કરો તો એમાંથી પ્રવાહ જાય છે કે નહીં ખબર પડે ને ભાઈ. તો લોડ અવરોધ જોવામાં આવે તો શું થાય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો આ તમે કહ્યું શું ભાઈ તો હવે આપણે પોઈન્ટ એ લખી નાખી હમણાં જે વાત કરી આવી જોવું જોઈએ કે આ રીતે આપણે શું કરી શકીએ ભાઈ તો કે પ્રકાશને વિદ્યુત ઉર્જામાં ફેરવી શકીએ જે આપણે ઓલા ચાર્ટમાં લખ્યું હતું બરાબર ને. તો શું લખશું બોલો જોઈએ કે આ રીતે આપણે લોકો શું કરી શકીએ ભાઈ પ્રકાશને વિદ્યુત ઉર્જામાં બરાબર રૂપાંતરણ કરી શકીએ. રેડી છે ચલો હવે આપણે નેક્સ્ટ વાત કરશું ભાઈ કે આની સાથે બેટરી જોડી તો શું થાય. રેડી ચલો ભાઈ તમારે આ ફિગર બીજી વાર દોરવાની અહીંયા આપણે બરાબર એ ફિગરમાં બેટરી દોર નાખી. હવે ધ્યાન રાખજો ભાઈ આ ડાયોડ છે ને એનો ઉપયોગ રિવર્સ બાયસમાં થાય છે. શું કામ થાય છે પૂરેપૂરું તમને ટેક્સ્ટબુકમાંથી નહીં સમજાય અહીંયા ખાસ જે કવિ ધ્યાન રાખજો. અત્યારે પહેલા એટલું યાદ રાખજો આ ડાયોડનો ઉપયોગ શેમાં થશે ભાઈ રિવર્સ બાયસમાં. ચલો રિવર્સ બાયસ પણ કહેવાય પી છેડા સાથે શું કરવાનો તમારે બેટરીનો માઇનસ અને એન છેડા સાથે બેટરીનો પ્લસ કનેક્ટ કરવાનો. જોજો અહીંયા પ્લસ આવશે અહીંયા શું છે ભાઈ માઇનસ. અને રિવર્સ બાયસમાં તમે લોકો ભણી ગયા છો ભાઈ જે માઇક્રો એમ્પિયરમાં થોડોક પ્રવાહ પસાર થાય એના માટે પણ જવાબદાર કોણ હોય તો કે માઇનોરિટી ચાર્જ કરીએ. કેમ તો હમણાં મેં તમને સમજાવ્યું કે આ ઇલેક્ટ્રોન છે એને આ નેગેટિવ આયન અને આ હોલ્સ છે એને આ પોઝિટિવ આયન જે પસાર થવા દેશે નહીં. એટલે આ મેજોરિટી ઇલેક્ટ્રોન અને આ મેજોરિટી હોલ છે એ તમને કાંઈ કામ ના આવે બરાબર. પણ આના જે ઇલેક્ટ્રોન છે ભાઈ
એ પ્લસ બાજુ અને આના હોલ્સ છે ભાઈ એ શું થાય માઇનસ બાજુ જે ખેંચાય બરાબર. તો હવે તમને એમ થાય સાહેબ રિવર્સ બાયસમાં પહેલા એવું થતું જ હતું તો ફોટો ડાયોડમાં શું ફરક પડે. હવે તમે થોડીક બુદ્ધિ ચલાવો ભાઈ અને રિવર્સ બાયસ આપો એટલે નો ડાઉટ ચલો પ્રકાશ ભૂલી જાઓ પ્રકાશ આપાત ન કરો તો રિવર્સ બાયસમાં આ હોલ્સ છે એ તો પ્લસ બાજુ આવે નહીં બાકી તો પોઝિટિવ છે. ઇલેક્ટ્રોન જે કોણ છે માઇનોરિટી છે એ જંક્શનને તોડી ક્રોસ કરી અને પ્લસ બાજુ જાય. અહીંયા ઇલેક્ટ્રોન છે એ તો મેજોરિટી છે એ તો આ બાજુ આવે નહીં કારણ કે નેગેટિવ નેગેટિવ એને શું કરે અપાકર્ષણ કરે. પણ આ જે હોલ્સ છે એ શું થાય ભાઈ માઇનસ બાજુ આવે કે નહીં. તો એ તો પેલા આવતા હતા પણ ફરક શું પડ્યો તમે બુદ્ધિ ચલાવો એના ઉપર આપણે પ્રકાશ નાખ્યો બરાબર. તો ડાયોડને શું મળી ભાઈ બેટરીમાંથી તો ઉર્જા મળતી જ હતી માથેથી શું મળી ભાઈ વધારાની ઉર્જા એને મળી બરાબર. માથેથી વધારાની ઉર્જા મળી એટલે શું થાય પ્રવાહની કિંમતમાં ફેરફાર થાય. પ્રવાહની કિંમતમાં શું થાય ફેરફાર થાય. તો આપણે એની વાત કરી છીએ બરાબર. આટલું ખબર પડી ગઈ. ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ શું લખશું જોવું જોઈએ. રેડી પી ટાઈપ અને એન ટાઈપમાં રહેલા માઇનોરિટી ચાર્જ કેરિયર્સ ની સંખ્યામાં બરાબર ને પ્રકાશ આપાત થવાથી શું થશે ભાઈ વધારો થશે બરાબર ને. આથી પ્રકાશ આપાત કરવાથી ક્લિયર અહીંયા લખી ગયા આપણે બરાબર. રિવર્સ પ્રવાહમાં રિવર્સ શબ્દ આવે સમજી લેવાનું હોય રિવર્સ બાયસ ની વાત છે. રિવર્સ પ્રવાહમાં વધારો થશે. રેડી છે. પ્રકાશ આપાત કરવાથી આ શબ્દ શું કે છે ભાઈ કે પેલા રિવર્સ પ્રવાહ હતો જ એમાં શું થયો ખાલી વધારો થઈ ગયો. હવે પ્રેક્ટિકલ વાત જ છે ભાઈ બરાબર. આ કોઈ બીજી કોઈ કાલ્પનિક વાત નથી. આ કઈ રીતે ચેક કરાય. હવે આપણે આમાં શું કરી નાખવાનું મારો ભાઈ તો કે તમારે આની અંદર એક માઇક્રો એમીટર મૂકી દેવાનું સમજાય. માઇક્રો એમીટર મૂકી દો ને પછી શું કરવાનું તમને સમજાવજો. પહેલા તમારે પ્રકાશ આપાત નહીં કરવાનો તો આમાંથી શું થશે ભાઈ માઇક્રો એમ્પિયરમાં પ્રવાહ તો જાય જ અને પછી તમે જ્યારે પ્રકાશને આપાત કરશો એટલે આ જે પ્રવાહ છે ને એમાં વધારો નોંધાશે. એનો મતલબ નક્કી થઈ ગયો કે આમાં પ્રકાશ આપાત કરવાથી શુદ્ધ વિદ્યુત પ્રવાહમાં કંઈક ફેરફાર થયો. ખબર પડી ગઈ. ચલો તો આ શું લઈ ગયો રિવર્સ પ્રવાહમાં વધારો થશે. હવે તમારે આખો પાથ જોવો હોય ભાઈ પાથ તો હું તમને દોરી આપું જોવો શું થશે. આના જે માઇનોરિટી ઇલેક્ટ્રોન્સ છે દેખાય એ બધા ઇલેક્ટ્રોન શું થાય પ્લસ બાજુ આવી અને આમ બાજુ આવશે ને હોલ્સ છે આ બધા આના બરાબર હોલ્સ એ બધા શું થશે ભાઈ આ તરફ આવશે. ઇલેક્ટ્રોન બધા છે એ પ્લસ બાજુ ખેંચાય અને હોલ્સ છે એ બધા શું થાય માઇનસ બાજુ આવી અને આખો પાથ શું કરે આ રીતે પૂરો કરે બરાબર ને. ઇલેક્ટ્રોન શું થાય બધા પ્લસ બાજુ આવે અને હોલ્સ બધા શું થાય ભાઈ બરાબર માઇનસ બાજુ આવી આખી સર્કિટ શું કરે પૂરી કરે અને રિવર્સ પ્રવાહમાં શું કરે ભાઈ વધારો કરે. તો એ વધારો તમે શેમાં નોંધી શકો છો ભાઈ તો કે માઇક્રો એમ્પિયરમાં બરાબર. હવે નેક્સ્ટ વાત આપણે શું કરી કે આપાત પ્રકાશની તીવ્રતામાં વધારો કરતા રિવર્સ પ્રવાહમાં પણ વધારો જોવા મળશે બરાબર. આ રીતની વસ્તુ તમે લોકો બીજા ચેપ્ટર એટલે કે આપણા પ્લાન્ક વાળા ચેપ્ટરમાં પણ તમે ભણશો કે જેમાં ભાઈ તમે ફોટોન આપાત કરો બરાબર છે એની શું થાય વાહકતા વધી જાય એને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર. શું કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર. આમાં એવું જ થયું ભાઈ કે તમે પ્રકાશની તીવ્રતા વધારી રહી તો પ્રવાહની કિંમત શું થઈ ગઈ વધી ગઈ. એ ખબર કેમ પડે ભાઈ તો એ પ્રેક્ટિકલ વાત જ છે. માઇક્રો એમ્પિયર જે તરત વધારે બરાબર. તો પાછું રિપીટ કરું છું જો પેલા ખાલી બેટરી જોડો તો માઇક્રો એમ્પિયરમાં પ્રવાહ જતો હોય ધારો કે ઉદાહરણ તરીકે 5 માઇક્રો એમ્પિયર. હવે મેં પ્રકાશ નાખ્યો તો 5 ના થઈ ગયા 6 તો એ તો સમજાઈ ગયું ભાઈ પ્રકાશ નાખવાથી શું થઈ ગઈ એની વાહકતા વધી ગઈ અને વિદ્યુત પ્રવાહ વધી ગયો. હવે એ પ્રકાશની કિંમત વધારો એટલે કે એની તીવ્રતામાં વધારો કરવો તો ધારો કે 6 માંથી 7 માઇક્રો એમ્પિયર થઈ ગયો. એના ઉપર એ પણ નક્કી થઈ ગયું કે ભાઈ પ્રકાશની તીવ્રતા ઉપર શું કરે છે ભાઈ આપણો રિવર્સ પ્રવાહ જે શું છે બરાબર આધાર રાખે છે. તો આ પણ તમને એમસીક્યુમાં કામ આવશે ભાઈ કે રિવર્સ પ્રવાહ જે બરાબર રિવર્સ પ્રવાહ જે પ્રકાશની
તીવ્રતાના સમપ્રમાણમાં છે, મતલબ કે તીવ્રતા ઘટી જાય તો આમાં જે વહેતો પ્રવાહ છે એ પણ સુધી ભાઈ ઓછો થઈ જાય. રેડી? તો આ રીતે શું થાય, ફોટોડાયોડ છે એ કામ કરે. હવે પ્રશ્ન એ છે, તમને ખબર હતી કે ભાઈ આનો આપણે ઉપયોગ બરાબર રિવર્સ બાયસમાં જ શું કામ કરીએ, જોવો જોઈએ બરાબર. આનો ઉપયોગ આપણે લખી જ નાખી કે આ ડાયોડનો ઉપયોગ રિવર્સ બાયસમાં જો કરવામાં આવે છે બરાબર. આ પણ એક મોસ્ટ ટાઈમ એમસીક્યુ છે, ઘણી વખત ગુજકેટમાં બોર્ડમાં પૂછાયેલો છે. રેડી? આ ડાયોડનો ઉપયોગ રિવર્સ બાયસમાં કરવામાં આવે છે. ચલો હવે ફાઇનલી આપણે રહસ્યને ઓપન કરી કે ભાઈ રિવર્સ બાયસમાં શું કામ. એકદમ સિમ્પલ લોજિક છે ભાઈ. ઊંધું વિચારો કે ફોરવર્ડ બાયસમાં આપણે લોકો આમાં વાપરતા હોત તો ફોરવર્ડ બાયસમાં આપણે શું ભણી ગયા ભાઈ કે 0.7 વોલ્ટ આવે એટલે કે એના ડેપ્લેશન વિસ્તાર કરતા વધારે વોલ્ટ મળે એ તો એને બેટરીમાંથી મળી જ જાય. હવે પછી એમાં જે પ્રવાહ છે ભાઈ એ ચરઘાતાંકીય રીતે ફટ દેતા સુધી એ વધી જ જાય. હવે એ પ્રવાહ છે 40 થી 50 મિલી એમ્પિયરમાં હોય અથવા 80 મિલી એમ્પિયરમાં હોય. હવે એમાં મારો ભાઈ તમે પ્રકાશ આપાત કરો તો પ્રકાશમાં કઈ આ બેટરી જેટલી ઉર્જા ના હોય તો એ 80 મિલી એમ્પિયરની અંદર પોઈન્ટમાં ફેરફાર થાય. પોઈન્ટમાં એટલે શું, માઇક્રો એમ્પિયરમાં ફેરફાર થાય. હમણાં જ મેં તમને કીધું તો માઇક્રો એમ્પિયરમાં ફેરફાર છે એ 50 થી 60 મિલી એમ્પિયરમાં ખબર જ ન પડે કે કેટલો ફેરફાર થયો. સમજાય? એટલે ફોરવર્ડ બાયસમાં તો તમને ખબર જ ન પડે કોઈ દી કે આમાં પ્રવાહમાં ફેરફાર થયો કે નહીં. તો તમે પ્રકાશને પારખી કેમ શકો? આપણે શું વાત થઈ કે પ્રકાશને પારખવા માટે બરાબર અથવા તો ઓળખવા માટે તો તમે પ્રકાશને ખબર ઓળખી કેમ શકો કે ભાઈ આમાં ઉપર પ્રકાશ આપાત થયો તો કાંઈ ફેરફાર થયો. જ્યારે રિવર્સ બાયસમાં તો પ્રવાહ પહેલેથી કેવો હતો મારો ભાઈ, માઇક્રો એમ્પિયરમાં જતો. હવે તમે પ્રકાશ નાખો બરાબર, તેમાં 5 માંથી 6 માઇક્રો એમ્પિયર થાય અથવા 5 માંથી 5.5 થાય તો ખબર પડે કે થોડોક પ્રવાહ વધ્યો પ્રકાશ નાખવાથી. કારણ કે પ્રકાશ પાસે એટલી બધી ઉર્જા ના હોય કે આ પ્રવાહ છે એ બહુ ઉછાળા મારે. સમજાય? તો ફોરવર્ડ બાયસમાં પ્રવાહ છે કેવો હોય, આ મિલી એમ્પિયરમાં હોય. હવે એના ઉપર તમે પ્રકાશ નાખો કે ન નાખો એમાં પ્રવાહ જોઈએ એટલો મળે જ છે. એમાં તમે કોઈથી ફેરફારને નોંધી શકો નહીં. તો આ જે મેં તમને સમજાવ્યું એ થિયરી પછી જે ઉદાહરણ આપ્યું છે ઉદાહરણ એમાં આપ્યું છે તો બહુ ડિટેલમાં નહીં હોય. તો હવે એ ઉદાહરણ ટીક કરી લેજો બરાબર. તો એ જ વસ્તુ ભૂલાય નહીં એના માટે આપણે અહીંયા લખી જ નાખી બરાબર. શું વાંચો જોઈએ ભાઈ કે ફોરવર્ડ બાયસ હોય તો ફોરવર્ડ બાયસમાં વિદ્યુત પ્રવાહ શેમાં હોય ભાઈ, મિલી એમ્પિયરમાં હોવાથી ફોરવર્ડ બાયસમાં વિદ્યુત પ્રવાહ મિલી એમ્પિયરમાં હોવાથી પ્રકાશ વડે થતી અસર બરાબર ને, પ્રકાશ વડે થતી અસર નોંધી શકાતી નથી. શું કામ કરે? પ્રકાશ વડે જે પ્રવાહમાં ફેરફાર થાય ભાઈ એ પણ કેવો હોય, માઇક્રો એમ્પિયરમાં હોય, બહુ જ ઓછો પ્રવાહ હોય. એટલા માટે શું થાય આપણે એને ફોરવર્ડ બાયસમાં વાપરી શકતા નથી, રિવર્સ બાયસમાં વાપરી. રેડી? આ વાત થઈ ટેક્સ્ટ બુકની, આટલું ટેક્સ્ટ બુકમાં આપ્યું છે. હવે પ્રેક્ટિકલી કઈ રીતે કામ કરે ભાઈ એનું આપણે ઉદાહરણ લઈ લઈએ. પ્રેક્ટિકલી આ કઈ રીતે કામ કરે બરાબર. તો આનું કામ છે સિક્યુરિટી સિસ્ટમમાં. પછી આપણે રિમોટ કંટ્રોલથી જે ટીવીમાં આપણે ચેનલ બદલી દીધી ભાઈ તો ટીવીમાં શું હોય, ફોટોડાયોડ હોય. રિમોટ કંટ્રોલમાં શું હોય, ઇન્ફ્રારેડનું સિગ્નલ હોય. એમાંથી સિગ્નલ જાય એટલે ફોટોડાયોડ ઉપર શું થાય, પડે. તો એ કઈ રીતે કામ કરે આપણે એની વાત કરીએ. જો બરાબર, ધારો કે આ તમારું રિમોટ કંટ્રોલ છે, એમાં જો આ રીતે અહીં છે બરાબર, એમાંથી શું જતું હોય ખબર, ઇન્ફ્રારેડ જતો હોય એટલે આપણને દેખાય નહીં. હવે ઇન્ફ્રારેડ છે ભાઈ, સાંભળો, એ ટીવીમાં રહેલા આપણા ફોટોડાયોડ ઉપર પડે. મેં શું કીધું ભાઈ, અહીંયા એક બારી હોય બરાબર, બારી મતલબ અહીંયા આપણે ભણાવીએ એમાં પ્રકાશ જાય બરાબર. એટલે આને શું કરેલો હોય ભાઈ, રિવર્સ બાયસ કરેલો હોય. સમજાણું ભાઈ? હવે રિવર્સ બાયસ કરેલો હોય. હવે તમે જેવી ચેનલ બદલો એટલે થાય શું, આમાંથી જે પ્રવાહ વહેતો હોય એ પ્રવાહમાં અચાનક શું થાય, ફેરફાર થાય. એટલે એમાં એવું પ્રોગ્રામિંગ કરેલું હોય કે જે પ્રમાણે એમાં ફેરફાર થાય ને એ પ્રમાણે શું થાય ભાઈ, ચેનલ છે એ બદલે. એટલે કે તમે એનાથી શું કરી શકો ભાઈ, ચેન્જીસ કરી શકો. બીજું તમને ક્યાં કામ આવે, સિક્યુરિટી સિસ્ટમમાં. બરાબર, તમે પિક્ચરમાં એમાં જોતા હોય કે ભાઈ કોઈ ચોર છે, ઓલી લાઇટ છે, લાઇટ એને ક્રોસ કરીને નીકળે એટલે તરત શું થાય, સાયરન વાગે. એ કઈ રીતે કામ કરે આપણે એની વાત કરી. જો એમાં શું હોય ભાઈ, એક લેઝર હોય. લેઝરમાંથી પ્રકાશ થઈ કન્ટિન્યુ એના ઉપર પડતો હોય. કોના ઉપર ભાઈ? તો આપણા ફોટોડાયોડ ઉપર, એની બારી ઉપર બરાબર છે. ને ફોટોડાયોડ શેમાં હોય ભાઈ, રિવર્સ બાયસમાં. સાંભળજો. હવે થાય શું ખબર છે, અહીંયાથી કોઈક ચોર નીકળે એટલે શું થાય, 1 સેકન્ડ પૂરતો બુદ્ધિ ચલાવો, 1 સેકન્ડ પૂરતો અહીંથી કોઈ ચોર નીકળે એટલે પ્રકાશ આના ઉપર પડતો બંધ થઈ જાય.
હવે આના ઉપર જેવો પ્રકાશ પડતો બંધ થાય એટલે તમે જ કહો છો, હમણાં જ આપણે ભણ્યા કે આના ઉપર આનો જે પ્રવાહ છે એમાં ફટ દેતા શું થાય? ઘટાડો થઈ જાય. કેમ? તો આપણે હમણાં જ ભણ્યા ભાઈ કે પ્રકાશ હોય એનો પ્રવાહ શું થાય? વધી જાય. પ્રકાશ તમે કાઢી નાખો તો પાછો સુધી એનો પ્રવાહ ઘટી જાય. હવે આમાં જેવો પ્રવાહ ઘટે એટલે એમાં એવું પ્રોગ્રામિંગ કરેલું હોય, એની સાથે સાયરન જોડેલું હોય કે સાયરન શું થાય? વાગવા માટે. જ્યાં લગી આના ઉપર પ્રકાશ પડતો હોય ત્યાં લગી આનો પ્રવાહ કેવો હોય ભાઈ? અચળ હોય. બુદ્ધિ ચલાવવો જોઈએ. જેવો અહીંયાથી કોક નીકળે એટલે શું થાય ભાઈ? પ્રકાશ 1 સેકન્ડ માટે કપાય. પ્રકાશ કપાય ભેગો પ્રવાહ શું થાય? ફટ દેતા ઘટી જાય. પ્રવાહ ઘટે એટલે સાયરન શું થાય? વાગવા માંડે. ત્રીજો ઉપયોગ, તમે મેળામાં જાઓ તો ત્યાંથી નીકળો એટલે જોજો એક એક માણસ ગણાતો જાય, 1 2 3 4 5. તેમાં આ જ વસ્તુ હોય ભાઈ, બરાબર? એક સેન્સર મૂકેલો હોય, દેખાતો ન હોય. એ સેન્સરમાંથી પ્રકાશ સામે પડતો હોય. કોઈક માણસ નીકળે અહીંયાથી એટલે એકવાર શું થાય? લાઇટ અહીંયા પડતી 1 સેકન્ડ માટે બંધ થઈ જાય એટલે એ ભેગો શું થાય? એનો પ્રવાહ ઘટી જાય. એટલે સેન્સરની અંદર આમાં પ્રોગ્રામિંગ કરેલું હોય સર્કિટમાં, બરાબર? શું થાય? ફટ દેતા એમાં ડિસ્પ્લેમાં એક કાઉન્ટર વધી જાય કે એક જણો નીકળો, બરાબર? વળી 2-3 મિનિટ પછી બીજો કોક નીકળે, વળી પ્રકાશ શું થાય? બીજી વાર કટ થાય, વળી આનો પ્રવાહ ઘટી જાય. પ્રવાહમાં ફેરફાર થાય એટલે સમજી જાય કે કંઈક થયું. તરત શું થાય? એમાં કાઉન્ટર ચડી જાય 2, વળી કારે ત્રીજો નીકળો, ચોથો. જેટલી વાર અહીંયાથી પ્રકાશ કટ થાય એટલી વાર શું થાય? કાઉન્ટર જઈ કપાતું જાય. એ પ્રમાણે શું થાય ભાઈ? એની ગણતરી થતી હોય. પછી મોટી મોટી કંપનીમાં ઓબ્જેક્ટ કાઉન્ટરમાં, ઓબ્જેક્ટ કાઉન્ટર મતલબ થમ્સઅપની કંપની હોય તો થમ્સઅપ કેટલી બનાવી એ શું થાય? પટ્ટા ઉપરથી નીકળી જાય. આવી રીતના 1 2 3 4 એટલી વાર પ્રકાશ શું થતો જાય? કપાતો જાય. પ્રકાશ કપાય એટલી વાર આના પ્રવાહમાં શું થાય? ફેરફાર થાય. અને આ રીતે શું કરે? ખરેખર કામ કરે. હવે એમ ગયું રિવર્સ બાયસ શું કામ આપે છે? હવે ઊંધું વિચારો કે આને ફોરવર્ડ બાયસમાં યુઝ કર્યો હોય ને અહીંયાથી કોઈ વ્યક્તિ નીકળે તો પ્રકાશ એના ઉપર બંધ થઈ જાય તો ફોરવર્ડ બાયસમાં પ્રવાહ એમાં કંઈક ફરક પડે? કાંઈ ફરક ના પડે. ફોરવર્ડ બાયસમાં તો પ્રવાહ શું હોય ભાઈ? બહુ જ વધારે હોય. એમાં પ્રકાશ તમે નાખો કે ન નાખો એમાં ફેરફાર થાય. એ ફેરફાર આપણે પકડી પણ ન શકીએ. રિવર્સ બાયસમાં તો શું થાય? ફેરફાર તરત પકડાઈ જાય. કારણ કે એમાં પ્રવાહ કેવો હોય? માઇક્રો એમ્પિયરમાં હોય, બરાબર? અને પ્રકાશ નાખો એનાથી જે પ્રવાહ ઉત્પન્ન થાય એ પણ કેવો હોય? માઇક્રોમાં જ હોય. તો ખબર પડે કે ભાઈ 5 માંથી 7 થયો અથવા તો 7 માંથી 5 થયો. તો આ રીતે કામ કરે. એટલા માટે આપણે રિવર્સ બાયસમાં યુઝ કરી હતી. તો બીજી એક વાત, હજી એક તમને એમસીક્યુમાં કામ આવશે ભાઈ, જોવો જોઈએ. પ્રકાશ આપાત ન કરવા છતાં, સાંભળો, તમે આના ઉપર પ્રકાશ આપાત ન કરો તોય આ સર્કિટ મારો ભાઈ પૂરી થાય તેમાંથી થોડોક પ્રવાહ તો જતો જ હોય, બરાબર? સર્કિટ પૂરી થાય તો પ્રકાશ આપાત ન કરો તો થોડોક પ્રવાહ જતો હોય. એ પ્રવાહને કહેવાય ડાર્કકરણ. વાંચજો, પ્રકાશ આપાત ન કરવા છતાં પસાર થતા વિદ્યુત પ્રવાહને ડાર્ક કરંટ કહે છે. અને કઈ રીતે યાદ રખાય તમને કહી દો. નામ એવું કહે છે ડાર્ક કરંટ મતલબ અંધારાનો કરંટ. એટલે અંધારાનો કરંટ મતલબ કે ભાઈ આના ઉપર આપણે પ્રકાશ નથી નાખ્યો, બરાબર? તોય શું થાય છે ભાઈ? આમાંથી થોડોક પ્રવાહ પસાર થયો, બરાબર? જે પસાર થતા વિદ્યુત પ્રવાહને, એ પ્રવાહને શું કહેવાય? ડાર્ક કરંટ. મતલબ કે ભાઈ એના ઉપર પ્રકાશ નતો એટલે કે અંધારું હતું, બરાબર? તો એમાંથી શું થયો ભાઈ? પ્રવાહ પસાર થયો. કનેક્શનમાંથી પ્રવાહ તો જાતે, બરાબર? કઈ રીતે? ઓરડાના તાપમાને. સિમ્પલ વાત છે. પ્રકાશ ન નાખો તો કઈ નહીં. ઓરડાના તાપમાને અમુક ઇલેક્ટ્રોન હોલ એવા હોય જ ભાઈ કે જે બંધને તોડીને શું થાય ભાઈ? વિદ્યુત પ્રવાહનું વહન કરે. તો એ વિદ્યુત પ્રવાહને શું કહેવાય ભાઈ? ડાર્ક કરંટ કહેવાય, બરાબર? અને આપણે આના ગ્રાફની વાત કરી તેની તો બુકમાં ટીક કરી લેજો ભાઈ. ગ્રાફ તો તમારે યાદ રાખવા છે, કેમ કે એ ગ્રાફ છે એ કઈ રીતે આવેલો હોય? પ્રેક્ટિકલી આવેલો હોય, બરાબર ને? જોવો જોઈએ. આ રીતે તમને ગ્રાફ આપેલો હશે, બરાબર? અહીંયા કોઈ છે I1, I2, I3 અને I4. તો સિમ્પલ દેખાય છે ભાઈ કે I4 સૌથી વધારે હોવો જોઈએ. કેમ? તો કે તમને જોવો જોઈએ આ છેલ્લો પ્રવાહ મળ્યો દેખાય. અહીંયા કયો પ્રવાહ છે? રિવર્સ પ્રવાહ IR. કયા વોલ્ટેજ છે? VR. તો તમને સૌથી વધારે પ્રવાહ ક્યાં મળે છે ભાઈ? છેલ્લામાં. એનો મતલબ કે ત્યાં તીવ્રતા કેવી છે? વધારે. આ ગ્રાફ કોને લખતો છે ભાઈ? આ લાઈન લખી એને કે જેમ તીવ્રતા વધારો, જેમ તમે તીવ્રતા વધારો એનું શું થતું જાય ભાઈ? કરંટ છે ધીમે ધીમે વધતો જાય. તો એનો શું છે ભાઈ? આ લેખ છે જે બુકમાં ટીક કરી લેજો, બરાબર? મેઇન વસ્તુ એનું વર્કિંગ જે સમજવાનું હતું. તો નેક્સ્ટ વિડીયોમાં અહીં આપણે કન્ટિન્યુ કરશું અને LED ભણશું અને આને રિવિઝન કરશું. રેડી? So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.